નેત્રંગ તાલુકામાં વીજ વિભાગ દ્વારા ચોમાસા પૂર્વે કરવામાં આવેલી પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। ગત રાત્રે પડેલા છૂટક વરસાદ બાદ તાલુકાના મોટાભાગના ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો। નેત્રંગ તાલુકામાં વીજ વિભાગ દ્વારા ચોમાસા પૂર્વે કરવામાં આવેલી પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠ્યા। વરસાદ બાદ વીજ પુરવઠો લાંબા સમય સુધી બંધ રહેતા લોકો અસહ્ય ગરમીનો સામનો કરવા મજબૂર બન્યા। ખાસ કરીને રાત્રિના સમયે વીજળી ન હોવાને કારણે બાળકો, વૃદ્ધો અને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। ઘણા ગામોમાં પીવાના પાણી અને દૈનિક જરૂરી સેવાઓ પણ પ્રભાવિત થઈ। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ દર વર્ષે વીજ વિભાગ દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હેઠળ વીજ લાઇનોની જાળવણી, વૃક્ષોની ડાળીઓ કાપવાની તેમજ અન્ય તકેદારીના પગલાં લેવામાં આવે છે। તેમ છતાં સામાન્ય વરસાદમાં જ વીજ પુરવઠો ખોરવાઈ જતા કામગીરીની ગુણવત્તા અને અસરકારકતા અંગે પ્રશ્નો ઊભા થયા છે। વીજ વિભાગે ખામી સુધી વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી હાથ ધરી, પરંતુ લાંબા સમય સુધી વીજળી વિના રહેવું પડતા લોકોએ વિભાગની કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો। વિડીયો જર્નાલિસ્ટ મિતેશ આહિર સાથે સત્યા ટીવી ન્યૂઝ, નેત્રંગ।